નમસ્કાર દર્શક મિત્રો, જો તમે ખેડૂત છો અથવા તમારા ઘરમાં ખેતી થાય છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે ગુજરાત સરકાર હવે ખેડૂતોને 2 દેશી ગાયો ખરીદવા માટે ₹28,000 સુધીની સહાય આપી રહી છે. આ ભાઈઓ સરકાર સીધા પૈસા આપી રહી છે. પણ સૌથી મોટી સમસ્યા શું છે તે તમને ખબર છે? ગુજરાતના ઘણા ખેડૂત ભાઈઓને આ યોજના વિશેની ખબર જ નથી અને દર વર્ષે હજારો ખેડૂતો અરજી કર્યા વગરના રહી જાય છે અને પછી કહે છે સરકાર ખેડૂતોને કઈ મદદ નથી કરતી. પણ એનું મુખ્ય કારણ છે ખેડૂત ભાઈઓ પાસે માહિતીનો અભાવ. એટલે આજે હું તમને આ વિડીયોમાં દેશી ગાય ખરીદી વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો છું. લાભ કોને મળશે, કેટલા રૂપિયાની સહાય મળશે, અરજી ક્યાં કરવી અને એવી કઈ ભૂલ છે જે ભૂલ કરવામાં આવે તો આ સહાય તમને નહીં મળે. આ બધા પ્રશ્નોનો જવાબ આપણે આ વિડીયોમાં આપીશું. એટલે આ વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો. મિત્રો, ખેડૂત ભાઈઓનું જીવન કેટલું મુશ્કેલ હોય છે તે આપણે બધા જાણીએ છીએ. દિન રાતની તનતોડ મહેનત, ખેતરમાં બીજ, બિયારણ, ખાતર અને દવાઓના ખર્ચા. પણ આવક ઘણી વખત તો ખેડૂત ભાઈઓને નફો તો મળતો રહ્યો પણ તેમનો ખર્ચ પણ પાછો નથી આવતો અને ખેડૂત ભાઈઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ એક વસ્તુ એવી છે જે ઘણા ખેડૂતો માટે બીજી આવકનો સ્ત્રોત બની શકે છે અને એ છે દૂધનો ધંધો. હું તમને એક સાચી વાત કહું છું. એક ખેડૂત ભાઈ હતા જેમની ખેતી સારી નહોતી. તેમના પાકમાં ખર્ચો વધારે અને આવક સાવ જ ઓછી હતી. એટલે તેમણે એકવાર વિચાર કર્યો કે જો હું ગાય રાખીને દૂધનો ધંધો ચાલુ કરું તો. પછી તેમણે એક ગાય લીધી, બીજી ગાય લીધી. એમ કરતા ધીમે ધીમે તેમણે દૂધનો ધંધો વધાર્યો અને હાલ એ ખેડૂત ભાઈ દર મહિને 15,000 થી 20,000 રૂપિયા કમાઈ રહ્યો છે. એટલે ઘણા ખેડૂતો માટે ગાયનો દૂધનો ધંધો એટલે બીજી આવકનો સારો સ્ત્રોત. અને આ જ કારણ છે કે ગુજરાત સરકાર ખેડૂત ભાઈઓને દેશી ગાય ખરીદવા માટે સહાય આપી રહી છે. હવે આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર ગાય ખરીદવા માટે કેટલી સહાય આપશે. ખેડૂત મિત્રો, 2 દેશી ગાય ખરીદવા માટે ગુજરાત સરકાર ગાયની કિંમતના 35% અથવા મહત્તમ ₹28,000 સુધીની સહાય ખેડૂત ભાઈઓને આપશે. આ સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે. હવે આપણે જાણીશું કે આ યોજનાનો લાભ કોને મળશે. તે પહેલા ખેડૂત ભાઈઓ, જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મોટો પ્રશ્ન, આ યોજનાનો લાભ કોણ લઈ શકે? જો તમે ખેડૂત છો, પ્રાકૃતિક ખેતી કરો છો અને આત્મા પ્રોજેક્ટની તાલીમ લીધેલી છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજના ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન કરવા માટે બનાવવામાં આવેલી છે. હવે સૌથી મહત્વની વાત, આ યોજના માટે અરજી ક્યારે કરવી? ખેડૂત મિત્રો, આ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તારીખ 27 માર્ચ 2026 થી લઈને 26 એપ્રિલ 2026 સુધી આ યોજનાના ફોર્મ ભરવામાં આવશે. એટલે તમારી પાસે માત્ર થોડાક દિવસો જ છે. એટલે જો તમે સમયસર અરજી નહીં કરી તો આ તક તમારા હાથમાંથી નીકળી જશે. ખેડૂત મિત્રો, હવે આપણે જાણીશું કે આ યોજનામાં અરજી કરતી વખતે તમારી પાસે કયા ડોક્યુમેન્ટો જોઈશે. આધાર કાર્ડ, રાશન કાર્ડ, 7/12 અને 8, બેંક પાસબુક, જાતિનો દાખલો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. હવે પ્રશ્ન આવે છે કે અરજી ક્યાં કરવી? ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમને ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આઈ ખેડૂત પોર્ટલ પર જઈને પશુપાલન વિભાગમાં 2 દેશી ગાય ખરીદી યોજના ઉપર ક્લિક કરીને જરૂરી ડોક્યુમેન્ટો ભરીને તમને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો તમને ઓનલાઈન અરજી કરવામાં પ્રોબ્લેમ આવે છે તો તમે તમારા ગામની ગ્રામ પંચાયત ખાતેથી અથવા કમ્પ્યુટર સેન્ટર ખાતેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો. ખેડૂત ભાઈઓ, એક વાત દિલથી કહું છું, આ ચેનલ બનાવવાનો અમારો ફક્ત એક જ લક્ષ્ય છે, અમારા ખેડૂત ભાઈઓ સુધી સાચી માહિતી પહોંચાડવાનો. ઘણી વખત યોજનાઓ તો આવે છે પણ ખેડૂતો પાસે સમયસર માહિતી પહોંચતી નથી અને આ કારણે જ તેમને યોજનાનો લાભ પણ મળતો નથી. તમારામાંથી પણ કેટલાક ખેડૂતો એવા હશે જેને આ યોજના વિશેની ખબર નહીં હોય, પણ આજનો આ વિડીયો જોઈને તમને આ યોજના વિશે માહિતી મળી હશે. એટલે જો તમે ખેડૂત છો અથવા ખેડૂતના દીકરા છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આ હતી 2 દેશી ગાય ખરીદવા માટે સહાય યોજના અંગેની સંપૂર્ણ માહિતી. પણ જો તમે ટ્રેક્ટર ખરીદવા માંગો છો અથવા માલવાહક વાહન ખરીદવા માંગો છો તો તે વિશેની યોજના પણ ચાલુ છે. તે વિશેની સંપૂર્ણ માહિતી સ્ક્રીન ઉપર આપેલા વિડીયોમાં તમે જોઈ શકો છો. ખેડૂત ભાઈઓ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવો યોજના વિશેની માહિતી સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.